A voice whispers, "Look at what you've done." We are marked by a lifetime of selfish choices, a legacy of harsh words, terrible thoughts. Look at what you've done. The constant jealousy, the envy of what others possess, the disregard for people in the pursuit of what we desire, what we insist we are entitled to. The enemy whispers, "Look at what you've done." Hiding our addictions, telling lies to ourselves, to our spouses, to our friends, convincing the world that we are fine while we are breaking into pieces. Look at what you've done. Medicating our emptiness with screens and swipes, entertaining ourselves with the wicked, the indecent, the disturbing, feeding on luxury while forgetting the poor. Satan whispers, "Look at what you've done." The betrayal of our own beliefs, from hype to hypocrisy, building the walls of our own kingdom, loving darkness more than light. Look at what you've done. The bitterness, the gossip, the brooding, the prejudice, the enemy is gloating. Look at what you've done. Look at all your shame. Look at all your guilt. Look at all your chains. Look at what you've done. You deserve wrath. You deserve hell. You deserve death. Look at what you've done. And really, he's right. That is what we've done. But to every whisper, to every accusation, we remind the enemy of Jesus. And we say, "Look at what he's done." He commanded the universe into being. Light emerged from his voice. That's what he's done. He scripted the totality of time and he wrote his glory into every line. That's what he's done. He stepped down from heaven, took on our flesh. He humbled himself, becoming obedient to death. That's what he's done. Forgiving our sins. That's what he's done. Dying in our place. That's what he's done. He was dead, buried, but then he rose from the grave. That's what he's done. Death defeated, hell scorned, debt paid, veil torn. No matter our past, Jesus has overcome. The dead are alive. That's what he's done.
પાછો ફરું, નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તો ન પાછો ફરું, નમાવું ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તો ન પાછો ફરું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. ને આજની પેશન વીકની રાત્રિ સભામાં ઓનલાઈન મિટિંગમાં આપ સર્વનો આભાર માનતા આવકાર કરું છું. આ સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. માન્ય બિશપ સાહેબ ને તમામ અધિકારીગણનો હું આભાર માનું છું. અને રેકોર્ડિંગ સ્ટુડિયો પર સેવા આપતા રેનીસનભાઈના આખી ટીમનો હું આ સમયે આભાર માનું છું. પ્રભુનું વચન હિબ્રીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 14મી કલમથી 16મી કલમમાં આ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે. તો આકાશમાં થઈને જે પેલે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ, કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગે સહાયને સારો કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સનાતન ઈશ્વર, સકળ સૃષ્ટિના સર્જનહાર, અમારા જીવન પ્રેમાર પવિત્ર પ્રભુ, તમારી અદ્રશ્ય પવિત્ર અને ગૌરવવાન હાજરીમાં અમે અમારા મસ્તકો નમાવ્યા છે. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે પ્રભુ સમગ્ર માનવજાતને માટે વધસ્તંભ પર તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા ઉદ્ધારને માટે તમે આપી દીધો. ને પ્રભુ, એ રીતે તમે અમને પ્રેમ કરો છો, એ પ્રેમને તમે પ્રગટ કર્યો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એ વધસ્તંભના સ્વાર્પણને માટે, એ વધસ્તંભના સમર્પણને માટે અને એ વધસ્તંભના સામર્થ્યને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે ફરીથી અમારી પોતાની જાતોને વધસ્તંભ તરફ પ્રભુ લાવવા, આધીન થવા, સોંપાવા, તે તરફ દ્રષ્ટિ કરવા ને ફરીથી અમારું ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી જે પ્રેમ દર્શાવ્યો એ પ્રેમને ફરી નિહાળવા પ્રભુ તમારી કૃપા અમને પૂરી પાડો. આજની રાત્રિની ઓનલાઈન સભાને, મિટિંગને માટે પ્રભુ આભાર માનતા, મિટિંગમાં જેઓ જોડાયા છે તે સર્વ પાત્રોને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. આજની સભા દ્વારા ફરી પ્રભુ તમારો સ્પર્શનો અનુભવ અમે પ્રાપ્ત કરીએ. તમારી કૃપાના અનુભવમાં ફરી અમારા જીવનોને અમે તપાસીએ ને જ્યાં છે ત્યાંથી ફરી અમારો ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પાસે આવીએ, સોંપાઈએ, આધીન થઈએ અને સમર્પિત થતાં એ જીવનને તમારા માટે ઉપયોગી બનાવીએ એવી કૃપા ચાહતા અમારી અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. આ સમયે પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ. Thank you.
સમય ફરીથી પ્રભુનો આભાર માનતા આ સમયે આપણે વારા પરથી વાંચનમાં જોડાવા માંગીએ છીએ. પ્રત્યુત્તરી વાંચનમાં આપણે જોડાવા માંગીએ છીએ. પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 6. પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર ભજન સંગ્રહમાંથી પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 6. દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી. ગીતશાસ્ત્ર 22માંથી લેવામાં આવ્યું છે. હે મારા દેવ, તે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તું એટલે છેટે કેમ રહે છે? હે મારા દેવ, હું દાડે અરજ કરું છું પણ તું ઉત્તર દેતો નથી, અને રાત્રે પણ અરજ કરું છું પણ મને આરામ મળતો નથી. તો પણ હે ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન, તું પવિત્ર છે. તારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો, તેઓએ ભરોસો રાખ્યો હતો અને તે તેઓને છોડાવ્યા. તેઓએ તને અરજ કરી અને તેઓ બચી ગયા. તેઓએ તારા પર ભરોસો રાખ્યો અને નાસીપાસ થયા નહીં. પણ હું તો માત્ર કિંડો છું, માણસો નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. તેઓ મોં મઢીને અને ડોકું ધૂણાવીને કહે છે, તેણે પોતાને પ્રભુના હાથમાં સોંપ્યો છે, તે તેને છોડાવે, તે તેના પર રાજી છે, માટે તે તેને બચાવે. કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે. ભૂંડોની ટોળીએ મને ઘેરી લીધો છે. તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા છે. હું મારા સર્વ હાડકાં ગણી શકું છું, તેઓ મને ધારીને જુએ છે. તેઓ માહોમાં મારા લુગડા વેચી લે છે અને મારા જબ્બાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે. પણ હે યહોવા, તું દૂર ન થા. હે મારા આશ્રય, મારી મદદે ગા. મારા આત્માને તરવારથી અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવ. સિંહના મોંમાંથી મને બચાવ, તે જંગલી ગોધાના સિંહથી મને બચાવીને ઉત્તર આપ્યો છે. આમેન. પ્રભુનો આભાર માનતા સમયે ફરીથી આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રભુની સાનિધ્યમાં જઈએ, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને ખાસ આ સમયે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સાનિધ્યમાં જઈએ અને ફરીથી પ્રભુએ જે મારાને તમારા માટે કર્યું, શુભ શુક્રવારના દિવસે પોતાને વધસ્તંભ પર આપી દીધો, વધસ્તંભ પર પોતાને ખાલી કરી દીધો. આજે ફરીથી એ શુભ શુક્રવાર પછીનો દિવસ શનિવાર, એ ભીડ શાંત થઈ ગઈ છે. એ અલગ અલગ આવતા અવાજો હવે શાંત થઈ ગયા છે. હવે શું બનશે તેની આખું વિશ્વ રાહ જોઈ રહ્યું છે. સાયલેન્ટ દિવસ, હવે પછી શું થનાર છે તેની રાહ જોઈ રહ્યું છે. પ્રભુ, અમારા મસ્તકો તમારી આગળ નમાવ્યા છે. ગુરુવારની રાત્રિ નો એ સમયને અમે યાદ કરીએ. ગુરુવારના દિવસની બનેલી એ ઘટનાઓને અમે યાદ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોના પગ ધોયા અને નમ્રતાનું એ ધોરણ તેમને આપ્યું. મેં ગુરુએ તમારા પગ ધોયા, તેમ તમે પણ કરો. જે સેવા મેં તમારા માટે કરી એ તમે પણ હવે એકબીજા માટે કરો. અને ત્યાર પછી શિષ્યોને ઉપલી મેળી પર લઈ ગયા પાસ્કા પર્વ માટે અને શિષ્યોની સાથે છેલ્લું ભોજન લીધું અને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે જે તમારે સારું ભાંગવામાં આવ્યો છે. અને તેમને પ્યાલો લીધો અને સ્તુતિ વચન ઉચ્ચારીને કહ્યું, તમે સૌ એમાંથી પીવો, કેમ કે એ નવા કરારનો મારો લોહી છે. એ પાસ્કા પર્વની પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે ગેરસેમાની વાડીમાં જાય છે, પ્રાર્થના કરે છે. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો.
પ્રાર્થનાનો નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે ને પોતાના પિતાને કહે છે કે હે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છાથી નહીં, તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને ત્યાર પછી યહૂદા ઇસ્કારિયત દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણા સ્વામીની થયેલી ધરપકડ, પરસ્વાધીન કરનારનું એ ચુંબન, પ્રભુ આભાર જ માનીએ છીએ. ને ત્યાર પછી ગુરુવારની રાત્રિથી શુક્રવારની વહેલી પહોર સુધી એના પર કરવામાં આવેલી કાર્યવાહી, હેરોદ પાસે, પિલાત પાસે અને અલગ અલગ યાજકો પાસે તેઓને લઈ જવામાં આવ્યા, ગવર્નરો પાસે લઈ જવામાં આવ્યા, ગુનો સાબિત કરવામાં આવ્યો. અને પ્રભુએ આખી પ્રક્રિયામાં તમે શાંત રહ્યા. ને આખી પ્રક્રિયામાં દરમિયાન ત્યાર પછી જે ઘટનાઓ બની, અપમાનિત કરવામાં આવ્યા, મુક્કીઓ મારવામાં આવી, મોં પર થૂંકવામાં આવ્યો, નિંદા કરવામાં આવી, મસ્કરી કરવામાં આવી, કોરડાનો માર મારવામાં આવ્યો, માથા પર મુંગટ મૂકવામાં આવ્યો અને છેવટે જાંબુડો જબ્બો પહેરાવીને અપમાનિત કરવામાં આવ્યો. જુઓ યહૂદીઓનો રાજા, એમ કહીને પ્રભુ તમારી મસ્કરી કરવામાં આવી, અપમાનિત કરવામાં આવ્યો. પણ આખી એ પરિસ્થિતિમાં તમે શાંત રહ્યા, સહન કર્યું. ને પ્રભુ ત્યાર પછી લોકોની માંગણી મુજબ તેને વધસ તમે જણાવો, તેને વધસ તમે જણાવો. અને પિલાતે હાથ ધોઈ નાખ્યા અને લોકોની માંગણીને માન આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવાને સોંપ્યો. તેની આજુબાજુ 2 ચોર, 2 ગુનેગારોને પણ વધસ્તંભે જડવામાં આવ્યા. પણ તેઓ પાપના કારણે જરાયા. પણ પ્રભુ તમે કશું કર્યું નહોતું. હાથે ને પગે ખિલ્લા મારવામાં આવ્યા, કોખમાં ભાલો મારવામાં આવ્યો, કાંટાનો મુંગટ મૂકવામાં આવ્યો. ને ત્યાં પણ પ્રભુ અપમાનિત કરવામાં આવ્યો, નિંદા કરવામાં આવી, હાસ્ય કરવામાં આવ્યો. જુઓ તમારો રાજા. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, આજે ફરીથી એ રાજા, એ સ્વામી, એ માલિકના વધસ્તંભની આગળ અમે અમારા મસ્તકો નમાવ્યા છે. પ્રભુ તમારી સમક્ષતામાં અમે આવ્યા છે, માફી ચાહીએ છીએ. અમને માફ કરો પ્રભુ, અમને સ્પર્શ કરો. ફરીથી અમારા જીવનોને પ્રભુ તમને સમર્પિત કરીએ છીએ. એ 2 ચોરની જેમ પ્રભુ એક નિંદા કરનાર ને એક પસ્તાવો કરનાર. આજે અમે ક્યાં છે પ્રભુ? જાણતા અજાણતા નિંદા તો નથી થઈને, તો માફી ચાહીએ છીએ. પસ્તાવા સાથે ફરીથી પ્રભુ તમારું એ આશ્વાસનદાયક વચન સાંભળવા માંગીએ છીએ. ઉત્તેજન ભર્યો એ શબ્દ અમે સાંભળવા માંગીએ છીએ. એ ચોરનો જે શબ્દ હતો એ ખાતરી હતી કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. ને પ્રભુ તમે રિસ્પોન્સ આપ્યો, જવાબ આપ્યો કે આજ હું તમને ખચિત કહું છું કે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજે ફરીથી પ્રભુ તમારી સાનિધ્યમાં આવ્યા છે, સોંપાઈએ છે, કબૂલાત કરીએ છીએ પ્રભુ. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત
મારા માટે, હા, મારા પાપોને માટે મરણ પામ્યો. આજે ફરીથી આખો વિશ્વ શાંત છે. હવે પછી શું થશે એ જોવાને માટે, હવે પછી શું બનનાર છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વધસ્તંભ પર તમે પોતાને આપી દીધો. પ્રભુ, એ તમારા બલિદાનને માટે આભાર માનતા અમારા જીવનોને તમને સમર્પિત કરીએ છીએ. પ્રભુ, અમારો સ્વીકાર કરો, અમારો સ્વીકાર કરો, અમને માફ કરો ને તમારી સાથેના સંબંધમાં ફરી અમને પુનઃ સ્થાપિત કરો. ને વધસ્તંભના સામર્થ્ય હેઠળ ફરી અમારી પોતાની જાતોને લાવવા, સોંપાવા, આધીન થવા તમારી કૃપા અમને પૂરી પાડો. અમારી અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. આ સમયે આપણે પ્રભુનું વચનો વાંચવા માંગીએ છીએ. એ પહેલાં આપણું પોતાનું બાઇબલ આપણા પોતાના હાથમાં ઊંચું કરીશું ને બાઇબલ મારો આધાર છે એ ગીતમાં આપણે જોડાઈએ ને પ્રભુનો આભાર માનીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય ને તેની 33મી કલમથી 43મી કલમ સુધી આપણે વાંચવા માંગીએ છીએ. લૂક 23:33મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે કે ખોપડી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જોડ્યો. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહોમાં વેચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે તેને બીજાઓને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના પર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે તાંગેલા ગુનેગારોમાંને એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.
પરંતુ બીજાએ ઉત્તા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એને કંઈ પણ ખોટું કર્યું નથી. તેને કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તો મારી સાથે પારદેશમાં હોઈશ. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેને આશીષ આપે. આમેન. આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી પ્રભુની સ્તુતિ આરાધના કરતા ગીતમાં જોડાઈશું. ऊंचा आकाश ऊंचा आवाज दूर
મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સાનિધ્યમાં જઈએ. આપણી વિનંતી, આપણી આજેજી, આપણી મધ્યસ્થી, આપણા કાલાવાલા પ્રભુની સમક્ષતામાં જ લઈ જઈએ. જીવનના પ્રભુ, જીવનના સ્વામી, માલિક અને દેવ, આ દિવસો દરમિયાન પ્રભુ તમારા સ્પર્શનો અનુભવ, તમારા વચનોની સાચી સમજણ ને તમને સ્વાર્પિત થયેલા એ જીવનો, સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ દિવસોમાં વિશ્વભરમાં અલગ અલગ જગ્યાએ પ્રભુ પેશન વીકની મીટિંગ ચાલી રહી છે. ગુજરાત અને ગુજરાતની બહારમાં, દેશ પ્રદેશોમાં પ્રભુ આભાર માનીએ છીએ. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, આ પેશન વીક દરમિયાન અમારા માન્ય બિશપ સાહેબ વચનની સેવાને માટે યુએસ ગયા છે. પ્રભુ તમે તેમની સાથે રહેજો. વચન પોકારવા માટે તમારી કૃપા પૂરી પાડજો. એ મંડળી સાથેની સંગત, ત્યાંના લોકોની મુલાકાત, સર્વ બાબત પ્રભુ આશીર્વાદિત બને. તેમના પરિવારને પ્રભુ તમે સંભાળજો. અને સાથે પ્રભુ મારી પ્રાર્થના છે, પરદેશમાં રહેતા વિશ્વાસી સમુદાય, ગુજરાતી ભાઈ બહેનોને પણ પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે તેમની સાથે રહેજો, તમારી કૃપા પૂરી પાડજો, એવી મારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસને માટે માનવન બિશપ સાહેબ ને તમામ અધિકારીગણને માટે, કાર્યવાહક સમિતિને માટે, ગુજરાત ડાયોસિસની સ્ટેન્ડિંગ કમિટીને માટે ને ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને માટે પ્રભુ આભાર માનતા તમારી કૃપા ચાહીએ છે. પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો, સંભાળો, સહાય કરો, સેવાઓને આશીર્વાદિત કરો. ના દિવસોમાં પ્રભુ તમારા આત્માની આગેવાની, તમારા આત્માની દોરવણી ને પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા આત્માના સામર્થ્યમાં પોતાના જીવનોને ફરી આધીન કરવા તમારી કૃપા આપો પ્રભુ. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, આ દિવસોમાં ગુજરાતભરમાંથી ઘણા બધા લોકો પ્રભુ વચનની સેવાને માટે અલગ અલગ જગ્યાએ ગયા છે. તમે તેમની સાથે રહેજો. વચન પોકારવા માટે પ્રભુ તમે સહાય કરજો. એ જગ્યાને પ્રભુ તમે આશીષથી વેષ્ટિત કરજો. ને પ્રભુ અમારી પ્રાર્થના છે, એ તમામ શ્રોતાજનોની સાથે તમારો વ્યવહાર કરનાર આત્મા સતત કામ કરે એવી કૃપા થવા દેજો. ફરી એ જીવનોને સ્પર્શ કરજો પ્રભુ. એ નિરાશ થયેલું જીવન, હતાશ થયેલું જીવન, નાસીપાસ થયેલું જીવન, તમારાથી દૂર ગયેલું એ જીવન ફરીથી પ્રભુ તમારામાં તમારા વચનોનો આશરો લઈને ફરી તમારી સાથે જીવનો બંધાય, જોડાય, આશીર્વાદિત થાય, ફરીથી ઊભું થાય, ઉપયોગી બને અને જ્યાં છે ત્યાં પોતાના કુટુંબને માટે, મંડળીને માટે, સમાજને માટે ઉપયોગી બને એવી કૃપા થવા દેજો. અમારી મંડળીઓને પ્રભુ તમે આશીર્વાદ આપવાનો સતત ચાલુ રાખજો. અમારામાં જો કોઈ પ્રભુ બીમાર છે તો તમારો સ્પર્શ અમે ચાહીએ છીએ. હોસ્પિટલમાં છે યા ઘરે છે, પ્રભુ તમારું વચન કહે છે કે બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. પ્રભુ તમે તેનો આધાર થાઓ પ્રભુ. ગીતશાસ્ત્ર 121 આશીર્વાદ આપો. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. પ્રભુ તમે તેમનું રક્ષણ કરો એવી અમારી અંતરની પ્રાર્થના છે. ને યશાયા 53 અનુભવમાં લઈ જાઓ. તેના સોળથી મળતું સાજાપણું નો એ અનુભવ પ્રાપ્ત કરે એવી કૃપા થવા દેજો. દુઃખિત પરિવારોને પ્રભુ તમારો દિલાસો, તમારું સાંત્વન આપો.
ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પુનરુત્થાનની મહાન આશા આપવામાં આવી છે. તેના માટે જીવનોને તૈયાર કરો એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ, આ દિવસોમાં ફરીથી અમારા જુવાન ભાઈ બહેનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. જેઓ પરીક્ષા આપી રહ્યા છે ને પછીના દિવસોમાં આપશે, તમે તેમની સાથે રહેજો. એ અભ્યાસનો સમય તેમના માટે આશીર્વાદિત બને એવી કૃપા થવા દેજો. જેઓ પ્રભુ ગવર્મેન્ટ યા પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે, તમે તેમની સાથે રહેજો. તેમના પ્રભુ આવવા જવામાં રક્ષણ કરજો એવી પ્રાર્થના છે. ઘણા બધા લોકો જોબની શોધમાં છે, તમે તેમની સાથે રહેજો, પૂરું પાડજો એવી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, આ દિવસોમાં ફરી તમારી કૃપા તમે જાળી રાખો એવી પ્રાર્થના છે. અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરને માટે પ્રભુ આભાર માનતા મારા દેશના રાજકીય આગેવાનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી થનાર છે. પ્રભુ, તમારી કૃપા ચાહીએ છે. સહાય કરો, મદદ કરો અને શાંતિપૂર્ણ પ્રભુ એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એવી કૃપા થવા દેજો. પ્રભુ, મારી અંતરની પ્રાર્થના છે, આ દિવસોમાં ખાસ અસહ્ય ગરમીના સમયમાં તમે સર્વનું જતન અને રક્ષણ કરવાનું સતત ચાલુ રાખો એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ, અમારી દેશની બદલાતી જતી પરિસ્થિતિમાં ખાસ તમારી કૃપા ચાહીએ છે. પ્રભુ, વિશ્વમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે, રશિયા, યુક્રેનને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને તમારા હાથોમાં સોંપીએ છીએ. મણિપુરની સિચ્યુએશનને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. જ્યાં જ્યાં પ્રભુ મુશ્કેલ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે, ભયની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, શાંતિના દેવ તમારી કૃપા તમે પૂરી પાડો એવી અમારી અંતરની પ્રાર્થના છે. તમારી શાંતિ થવા દો એવી અમારી અંતરની પ્રાર્થના છે. ફરીથી અમારા વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરવા તમારી કૃપા અમને પૂરી પાડો. પ્રભુ, આજે જે વચન તમે અમારા માટે રાખ્યો છે, એ વચન દ્વારા તમે અમારી સાથે વાત કરો. એ વચન દ્વારા પ્રભુ તમારો સ્પર્શ અમને થવા દો. એ વચન દ્વારા પ્રભુ તમારી કૃપાના અનુભવમાં ફરી અમારા જીવનોને તપાસવા સહાય કરજો. મારા માન્ય બિશપ સાહેબ તમારું વચન પોકારે ત્યારે તમારી કૃપા પૂરી પાડજો એવી અંતરની પ્રાર્થના છે. ફરી તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થ આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય આપણે ખાસ સ્પેશિયલ ગીતમાં જોડાઈશું, ગીત ગાઈશું.
સમય આપણે વચન તરફ જઈએ અને માનવન બિશપ સાહેબ આપણને વચનમાં દોરી જશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો 2024ના દુઃખ સપ્તાહની મિટિંગની શનિવારની રાત્રિ સંગત સભાની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. સમસ્ત સપ્તાહ દરમિયાન મુસાફરી થીમને અને કન્સેપ્ટને જુદા જુદા દ્રષ્ટિકોણથી અને અભિગમથી જોવાનો, નિહાળવાનો, અભ્યાસ કરવાનો, ચિંતન કરવાનો, મનન કરવાનો અને શીખવાનો અવસર પ્રભુએ આપ્યો. તેને માટે હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરુખોથી યરુસાલેમ સુધીની જે મુસાફરી હતી એ મુસાફરી ઉપરાંત જુદા જુદા સંદર્ભમાં, એટલે કે સમુદ્રની મુસાફરીની વાત હોય કે ખીણની મુસાફરીની વાત હોય કે ખડકની મુસાફરીની વાત હોય કે માંદગીની મુસાફરીની વાત હોય, એવા જુદા જુદા બેકગ્રાઉન્ડને કન્સિડર કરીને શિક્ષણ મેળવવાનો પ્રયત્ન આપણે સાથે મળીને કર્યો. એને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેત્સેમાની વાડીથી યરુસાલેમ ને યરુસાલેમના સંદર્ભમાંથી કાલ્વરીની ટેકરી પર અને બંધ કબર ને ખુલ્લી કબરની વાતનો ઉલ્લેખ પણ આ મુસાફરીના સંદર્ભમાં આપણે કરવા માંગીએ છીએ. મુસાફરીના જુદા જુદા સ્ટેજ ઉપર અને સ્ટોપ ઉપર જાત જાતના વળાંકો આવી શકે, જાત જાતના પ્રશ્નો હોઈ શકે, જુદી જુદી બાબતો શીખવાનું કારણ બની શકે. અને તેથી કરીને મુસાફરીના એક એક પડાવ પર, એક એક બ્રેક પર, એક એક ટર્નિંગ પોઈન્ટ પર મારા અને તમારા માટે ઘણા બધા અવકાશો ઉપસ્થિત રહેલા છે. ચેલેન્જીસ ત્યાં આગળ જોવા મળી શકે તેમ છે. ચિંતાના સવાલો કદાચ હોઈ શકે, આશીર્વાદના અવસરો પણ હોઈ શકે. અને ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કાલ્વરીની ટેકરી પરની એ મુલાકાત ને એ જે મુસાફરી હતી એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે સમસ્ત વિશ્વને પ્રેમ અને માફીનો સંદેશો આપે છે એ મારા અને તમારા બધાને માટે પડકારદાયક હોઈ શકે. ગુડ ફ્રાઇડેનું સેલિબ્રેશન કર્યું, ઈશ્વરનો આભાર માનીએ. પણ કાલ્વરીની ટેકરી પર ફક્ત એક જ વધસ્તંભ નહોતો. કાલ્વરીની ટેકરી પર બીજા 2 વધસ્તંભ, 2 ગુનેગારો, 2 પાત્રો ને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે ચડવામાં આવ્યા હતા. અને બંને કેરેક્ટર અથવા તો બંને પાત્રો એ સમસ્ત જમાનાને માટે, જગતને માટે એક પડકારદાયક છે, એક સિમ્બોલિક મેસેજ છે, એક અન્ડરસ્ટેન્ડિંગ આપે છે, એક દિશા આપે છે, એક સમજણ આપે છે. કારણ કે આજે 3 વ્યક્તિ, 3 વધસ્તંભ, 3 મરણ, એ 3ના સંદેશા નોખા હતા. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે ગઈકાલે જોઈ ગયા, પરંતુ આજે એની બાજુના 2 જે વધસ્તંભના જે ગુનેગારો હતા, જેને વધસ્તંભ પર જડાવવામાં આવેલા, તે તરફ આપણે દ્રષ્ટિકોણ કરવા માંગીએ છીએ. એવું લખ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવવામાં આવ્યા ત્યારે એની પેરેલલ આ બંનેને પણ વધસ્તંભે જડાવવામાં આવ્યા ત્યારે સિપાહીઓ અને લોકો ત્યાં આગળ આજુબાજુ જતા હતા અને ત્યાંની મસ્કરીઓ કરવા લાગ્યા, તેમને સરકો આપવા લાગ્યા અને કહ્યું મસ્કરી કરતા, જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. યહૂદીઓના રાજા તરીકેનું ટાઇટલ આપીને તેઓની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા સિપાહીઓ. અને ત્યારે એવા સંદર્ભની અંદર સિપાહીઓની સાથે સૂર મિલાવતા એક ગુનેગાર નિંદા કરીને કહે છે 101. કારણ કે આ જે 2 ગુનેગારો જે છે એ સમસ્ત વિશ્વના વિશ્વાસી ઇતિહાસમાં આ 2 જ પાત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સૌથી નજદીક હતા. વિશેષતા તો એવી પણ હતી કે આ બીજા 2 ગુનેગારો પણ જીવનની અંતિમ પળો ગણી રહેલા, છેલ્લા શ્વાસ લેવાઈ રહેલા, અને છેલ્લા શ્વાસે પણ અહીંયા જે પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ
છેલ્લા શ્વાસે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની બિલકુલ પાસે હોવા છતાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની બિલકુલ નજદીક હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરવાનું ચાલુ રાખે છે. નિંદા કરનાર ગુનેગાર, નિંદા કરનાર ગુનેગાર. અને લખ્યું છે એ પ્રમાણે કે નિંદા કરીને તે સવાલ કરે છે, શું તું ખ્રિસ્ત નથી? મરતા ચોરનો છેલ્લા શ્વાસનો સવાલ, શું તું ખ્રિસ્ત નથી? પછી એવું લખ્યું છે કે તું પોતાને અને અમને બચાવ. છેલ્લા શ્વાસે પણ અઠહાસ્ય નિંદાત્મક શૈલીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રજૂ કરે છે. છેલ્લા શ્વાસ સુધી આ ગુનેગાર પોતાનું હૃદય કઠણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખૂબ જ પાસે અને સાનિધ્ય અને સમીપતામાં હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે એ માન આપી શકતો નથી, સ્વીકારી શકતો નથી, અનુભવી શકતો નથી, અહેસાસ કરી શકતો નથી. અને આજ મેસેજ સમસ્ત વિશ્વને માટે છે કે છેલ્લા શ્વાસે પણ આ ગુનેગાર પોતાના હૃદય અને મનને કઠણ કરે છે. પોતાના હૃદય અને મનથી છેલ્લા શ્વાસે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની બિલકુલ પાસે હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતો અલૌકિક આનંદ અને આશીર્વાદ એ પ્રાપ્ય ના કરી શક્યો. અને આ માણસની કઠોરતા હોઈ શકે, આ માણસની આડાઈની પરાકાષ્ઠા હોઈ શકે. બેઝમાં લખ્યું છે તે પ્રમાણે કે આ એક જે બીજો વધસ્તંભનો જે ગુનેગાર હતો, બેમાંના એકમાંનું પહેલું, એ નિંદા કરે છે, અવિશ્વાસ કરે છે, અસ્વીકાર કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. અને એના પરિણામે એ જીવનનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ય કરી શકતો નથી. આનંદ જીવનનો વારસો આપનારો એની પાસે અડોઅડ હતો, પણ આનંદ જીવનના વારસાથી અને આનંદથી તે બહુ છેટો રહી જાય છે. વ્યક્તિની આ પ્રકારની માનસિકતા અથવા તો આ પ્રકારની નકારાત્મક શૈલીની પ્રકૃતિ અથવા તો વિચારસરણા એ માણસને આશીર્વાદોથી વંચિત રાખી શકે તેમ છે. અહીંયા જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે તે એ કે છેલ્લા શ્વાસે પણ તેણે નિંદા કરવાનું છોડ્યું નહીં. આ નિંદા કરનારાઓ બહુ જબરા હોય છે. નિંદા કરનારાઓ કોઈનું સારું જોઈ ના શકે અને નિંદા કરનારાઓ કોઈનું સારું બોલી ના શકે. એમની દુનિયા બહુ ગજબની હોય છે. નિંદા જ કરે, ઘસાતું જ બોલે, કાપતું જ બોલે, અને જો તક મળે તો આખું ને આખું કાપી નાખે. નિંદાખોરીની દુનિયા નુકસાન અને નાશકારક દિશા તરફ લઈ જનારી એ દુનિયા હોય છે. નિંદાખોરોને જ્યાં સુધી એ નિંદા ના કરે ને ત્યાં સુધી એમને ચેન ના પડે અને એમને નીંદ ના આવે. નીંદ ઉડાડીને નિંદા કરવાની ક્ષમતા એટલે નિંદાખોરો. પોતાની પણ ઉડાડે નીંદ અને બીજાઓની પણ ઉડાડે. કારણ કે આ નિંદાખોરો પોતાની આવી વિકૃત માનસિકતાના કારણે ગમે ત્યારે ગમે તે વિશે ગમે તે બોલે, અને જેમની મધ્ય એ બોલે
એ કેટલો મેચ્યોર છે, એનું લેવલ શું છે, એનું ધોરણ છે કે નહીં, એ સમજે કે ના સમજે, પરંતુ એ જે બોલેલું હોય એ એમના હૃદયના મનની અંદર ઝેર તરીકે ભરવાનો પ્રયત્ન કરે. એમના મનોને પણ અને વિચાર શક્તિને પણ વિકૃત બનાવનારી જે કળા કહેવાય એનું નામ નિંદાખોર. એમને પણ નકારાત્મક બનાવી દે અને એમને પણ મિસયુઝના પાત્રો બનાવીને જેની પણ નિંદા કરવામાં આવતી હોય એના જીવનની સાથે રમત રમવાની આ પહેલ કરે. એનું નામ નિંદાખોર. મરતો ચોર, ગુનેગાર કાલવરીની ટેકરી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની બિલકુલ પાસે હોવા છતાં પોતાની નિંદાખોરીની પ્રકૃતિને એ ત્યજી શકતો નથી. નિંદાખોરી એના જીવનનો એક ભાગ બની ગયો છે અને આ નિંદાખોરી બહુ ખતરનાક રોગ છે સાહેબ. નિંદા કરવા. તમે તો નહીં જ કરતા હો. કોઈની નિંદા કરી? તમે નહીં કરીને? ના કરતા પ્લીઝ. તાકાત હોય તો કોઈનું સારું બોલજો, તાકાત હોય તો કોઈને અપ્રિશિએટ કરજો, ઉત્તેજન આપજો. નિંદા ના કરતા પ્લીઝ. કોઈકની સફળતાની તમે નિંદા ના કરતા. કોઈક કશુંક હાંસલ કરે છે, સિદ્ધિ મેળવે છે, તો તમે નિંદા ના કરતા. કોઈકનું સારું થઈ રહ્યું છે તોય તમે નિંદા ના કરતા. તમારું પણ સારું થશે, ચિંતા ના કરતા, પણ નિંદા ના કરતા. કારણ કે નિંદા કરવાથી શું થશે? તમને કંઈ હાંસલ નહીં થાય. હું તમને કહી દઉં છું, તમે તો કોઈકના જીવનને રફે દફે કરનારા પાત્રો બની શકશો. આવું કરાય આપણાથી? ના કરાય ને? ના કરાય ને? ના કરતા. નિંદા કરવી બહુ સહેલી છે, પણ નિંદા કરનારાઓ કેટલાય લોકોના જીવનોની સાથે રમત રમી શકે તેમ છે. આ ગુનેગાર છેલ્લા શ્વાસે તો માણસે સુધરી જવાનું હોય. છેલ્લા શ્વાસે તો માણસે પોતાની જાતને નમ્ર બનાવવાની હોય. છેલ્લા શ્વાસે તો થયેલી ભૂલોની ને કરેલી ભૂલોની માફી માંગવાની હોય. છેલ્લા શ્વાસે કદાચ એવું બને કે મારે કોઈને આશીર્વાદ આપવો છે તો આશીર્વાદ આપવાના હોય. છેલ્લા શ્વાસે નિંદા ના કરવાની હોય. તે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી છોડતા. સમજો છો ને મારી વાત? નિંદાત્મક વલણ એ માનવી જીવનની મુસાફરીનો બહુ જ ખતરનાક સ્ટેજ છે અને નુકસાનકારક સ્ટેજ છે. ખતરાથી ભરેલું સ્ટેજ છે. આ મરતો ચોર આ પ્રકૃતિમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અડી રહેશે, પકડી રહેશે, પોતાની જાતને કઠણ બનાવે છે. નિંદા કરો. બીજી જે કેટેગરી અહીંયા આ મરતા ચોરના સંદર્ભમાં લખવામાં આવી છે તે કે સવાલ પૂછે છે. શું તું ખ્રિસ્ત નથી? અને જો તું છે તો તું પોતાને અને પછી અમને પણ બચાવ. અઠહાસ્યના ભાગ સ્વરૂપે પૂછવામાં આવેલો સવાલ નિંદા કરતા. સવાલ પૂછનારો પણ બહુ ગજબનો હોય છે. હા, સવાલ પણ લોકો જાત જાતના હેતુસર લોકો પૂછતા હોય છે. સવાલો ક્યુરિયોસિટીના ગ્રાઉન્ડ ઉપર કશુંક નવું જાણવા અને શીખવા માટે પૂછવા આવતું હોય તો એ હકારાત્મક વલણ હોઈ શકે. પણ સવાલો કરીને કોઈકની સારી ચાલતી ગાડીને અટકાવી, કોઈકને નિરાશ કરવા, કોઈને ડિસ્ટર્બ કરવા, કોઈને હેરાન કરવા, કોઈને પરેશાન કરી નાખવા, કામને થંભાવી દેવું, એવી માનસિકતા સાથે જો કોઈ સવાલો પૂછે, that is not good, that is not healthy. આ મરતો ચોર છેલ્લા શ્વાસે પણ મારો વાલો સવાલ કરવાનું છોડતો નથી.
કેટલી હદે આડાઈ, તમે જાણો તો સમજો છો મારી વાત. છેલ્લો શ્વાસ એટલે તમે સમજવાનો પ્રયત્ન કરજો. મરણ એકદમ પાસે છે, નજદીક. સુધરવાનું એક માત્ર લક્ષણ જણાતું નથી આ પાત્રમાં. કઠણ હૃદય અને મનને પ્રસ્તુત કરતો વધસ્તંભ એટલે બીજો વધસ્તંભ કાલ્વરીની ટેકરી પરનો. કદાચ આ પાત્ર ને જો બારીકાઈથી જોવામાં આવે, એનું ચિંતન ને મનન ને અભ્યાસ કરવામાં આવે તો ઘણી બધી વખત હું અને તમે પણ છેલ્લા શ્વાસ સુધી આવા પ્રકારનું વલણ અપનાવીને આપણી જાતને નુકસાન કરી દઈએ છીએ. અને ઈસુ આટલી પાસે હોવા છતાંનો પણ ઈસુનો આશીર્વાદ મેળવી શકતા નથી. વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. અને જેથી કરીને જગત માટે કાલ્વરીની ટેકરી ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં, પણ બીજું એક ચિહ્ન અને સિમ્બોલિક પ્રતીક તરીકેનો પડકાર આપે છે કે જગતમાં આવા લોકો પણ છે કે જેમણે આખી જિંદગી તો આવું બધું કર્યું જ હોય, ગુનેગારોની અંદર સપડાયેલા હોય, લોકોની શાંતિ છીનવી લીધેલું હોય, લોકોનું ઝૂંટવી લીધેલું હોય, લોકોને નિરાશ કરેલા હોય, લોકોનું નુકસાન કરેલું હોય, એ તો કર્યું છે. પણ ઇવન છેલ્લા શ્વાસ સુધી આ લોકો આવા જ એવો મેસેજ તમને આ વધસ્તંભના ગુનેગારના પાત્રોમાંથી મને ને તમને શીખવા મળી શકે તેમ છે. ટિલ લાસ્ટ મોમેન્ટ હૃદય ને મનને અક્કડ કરનારો, કઠણ કરનારો અને જુદી રીતે પોતાની જાતને પ્રસ્તુત કરનારું એ પાત્ર બની જાય છે. પરંતુ ગુડ ફ્રાઈડે ના પવિત્ર તહેવારની ઉજવણીને બાદ જો કાલ્વરીની ટેકરી પર અત્યારે આપણે ઊભા રહીને આ બીજા વધસ્તંભ પર દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે આત્મતપાસ કરવાનું પણ એક બહુ જ મોટું કારણ મને ને તમને મળી જાય છે. વી નીડ ટુ રીથિંક, વી નીડ ટુ રીચેક અવરસેલ્વ્સ કે શું હું અને તમે તો છેલ્લા શ્વાસ સુધી આ નિંદાખોરીની પ્રકૃતિ ને પ્રવૃત્તિમાં નથી સંડોવાયેલા ને? સવાલો પર સવાલો કરીને કોઈના પણ જીવનને ડિસ્ટર્બ કરીને નુકસાન કરનારા પાત્રો તો નથી બની રહ્યા ને? અને જો હજુ પણ હું અને તમે એવું કરી રહ્યા છે તો મારા ને તમારામાં અને વધસ્તંભના આ બે ગુનેગારોમાંના પહેલા ગુનેગારમાં કોઈ ડિફરન્સ જોવા નહીં મળે સાહેબ. માણસને જીવનમાં હંમેશા બધી તકો મળતી જ હોય ને મળતી જ રહે એવું માની લેવાની જરૂર નથી. પરંતુ આ ગુનેગારની ત્રીજી જે વિશેષતા હું તમને જણાવવા જઈ રહ્યો છું તે મારા તમારા બધાના માટે પડકાર હોઈ શકે. સમસ્ત વિશ્વમાં, આખા જગતની અંદર આ એકમાત્ર પાત્ર હતું કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની એકદમ પાસે ઊભા રહેવાની તક મળી. છેલ્લા શ્વાસે પણ પોતાની જાતને સુધારી લેવાની તક મળી, પોતાના કરેલા પાપોની માફી મેળવી લેવાની તક મળી. પણ એ તકનો એ ઉપયોગ ના કરી શક્યો. ઓપોર્ચ્યુનિટીઝ પ્રાપ્ય થાય પણ જો એ ઓપોર્ચ્યુનિટીઝને સાચી રીતે એ ઉપયોગ ના કરી શકો તમે તો અફસોસ છે મને ને તમને. મરતો ચોર છેલ્લા શ્વાસ સુધી આ ગુનેગાર, જે પહેલો વધસ્તંભનો ગુનેગારની વાત કરું છું, તે પોતાના જીવનમાં મળેલી તકનો ઉપયોગ ના કરી શક્યો સાહેબ. ના કરી શકો. પોતાની આડાઈને લીધે, પોતાની નકારાત્મક વિચારસરણીને વલણને લીધે, પોતાની એ નિંદા અને સવાલો કરવાની પ્રકૃતિને લીધે સાહેબ જીવનનો આશીર્વાદ એ ગુમાવી દીધો. પ્રાપ્ત થયેલી તક નજર સામે હાથમાંથી સરકી ગઈ. ટૂંક સમયની અંદર જીવનનો છેલ્લો શ્વાસ લઈને જીવનની દોડ પૂરી કરનારો છે અને બધું જ પાસે હતું, પણ એ આશીર્વાદ ના મેળવી શક્યો સાહેબ. એ આશીર્વાદ ના મેળવી શક્યો. આઈ થિંક
That is the challenge to the world. કાલ્વરીની ટેકરીના વધસ્તંભો માની આ બીજી પડકારદાયક રજૂઆત. ગઈકાલે આપણે જોયું કે પ્રેમ અને માફીની રજૂઆત, પણ આજે આપણે જોઈ રહ્યા છે હઠીલાપણાની રજૂઆત, હૃદય અને મનને કઠણ કરવાની રજૂઆત. અને એ સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે તક મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની કબૂલાત કરીને જીવનને સોંપણી કરીને એ નવું જીવન, ભરપૂર જીવન, અનંતકાલિક જીવનનો વારસો પ્રાપ્ત કરવાની જે તક મળે છે, એ જતો કરનારું પાત્ર એટલે વધસ્તંભનું આ કઠણ હૃદયનું ગુનેગારનું પાત્ર. That is the challenge before the world. That is the challenge before the world. And that is where we all can join our hands together and learn કે પ્રભુ આવા કઠણ હૃદયના ગુનેગારવાળી પ્રકૃતિમાંથી તમે મને નમ્ર બનાવો, મારા હૃદયને ભંગિત કરો, મને સ્વીકારી લો, મને સુધરવાની તક આપો. પ્રભુ મને જ્ઞાન આપો, મને ડાપણ આપો, મારામાંથી નિંદાખોરીની પ્રકૃતિ દૂર થાય, મારામાંથી નકારાત્મક શૈલીને નાશકારક પ્રકૃતિના સવાલો કરવાની કુટેવ દૂર થાય, અને મને તમારામાં જે મળતી તકો છે એ મને મારા જીવનમાં ઉપલબ્ધ થાય. માટે હું મારા જીવનનું નવેસરથી આ ગુડ ફ્રાઈડે અને દુઃખ સહન સપ્તાહની મિટિંગના શનિવારના દિવસે હું મારા જીવનનું નવેસરથી તમને સમર્પણ કરું છું. સમસ્ત વિશ્વને માટે અઘરું અને મુશ્કેલ એવું પાત્ર જે ગુનેગારનો ચોર જે પ્રથમ વધસ્તંભે હતો તેનો આ શુભ સંદેશ હોઈ શકે. કદાચ આજે એને રિયલાઇઝ થાય તો એવું કે જો મેં કરી એવી ભૂલ તમે ના કરતા. મેં તો છેલ્લા શ્વાસે પણ નિંદા કરવાનું ચાલુ રાખ્યું, મેં તો છેલ્લા શ્વાસે સવાલો કરવાનું ચાલુ રાખ્યું, ખંડનાત્મક સવાલો કરવાનું ચાલુ રાખ્યું, મેં છેલ્લા શ્વાસે મને મળેલી તક મેં ગુમાવી દીધી. તમે ના ગુમાવતા. અને માટે 2024નું દુઃખ સહન સપ્તાહની મિટિંગ એ વધસ્તંભ જે બીજો જે વધસ્તંભ છે એ મળતો ચોર મને ને તમને આજે આ વિનંતી કરે છે, આહવાન આપે છે, પડકાર આપે છે. મારાથી થયેલી ભૂલ જે છે એ હું સ્વીકારું છું, પણ તમે આવી ભૂલ ના કરશો એવી મારી વિનંતી છે. નિંદાખોરીના વર્તુળમાંથી બહાર નીકળી જાઓ. નકારાત્મક શૈલીના ખંડાત્મક અને નાશકારક સવાલો કરીને લોકોના જીવનોની સાથે રમત રમવાનું બંધ કરો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતી તકોનો તમે ઉપયોગ કરો. I think that is the message of 2024 Saturday. દુઃખ સહન સપ્તાહની મિટિંગની આ 7મી રાત્રિ સંગતનો પહેલો પડકાર. પરંતુ એટ ધ સેમ ટાઈમ જો તમે આખા દ્રશ્યની અંદર તમે આગળ વધશો અને વાંચન કરશો, મનન કરશો, અભ્યાસ કરશો, તમને ખબર પડશે કે જ્યારે આવી પ્રકૃતિ ધરાવનારું, આવી નિંદા કરનારું પાત્ર, આવા સવાલો કરનારા પાત્રને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જે બીજો જે ગુનેગાર હતો એ જોવે છે, એ સાંભળે છે, એ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવે છે, એ આ ગુનેગારના વલણને, વર્તણૂકને અને એની હઠીલાઈને, એની આડાઈને, એના કઠણ હૃદયને જુએ છે, ત્યારે પેલા બીજા ગુનેગારથી રહેવાયું નહીં, પેલા બીજા ગુનેગારથી રહેવાયું નહીં. અને તેથી કરીને બીજો ગુનેગાર બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે જે ત્રીજો જે વધસ્તંભ છે, ત્રીજા વધસ્તંભનું જે ત્રીજું પાત્ર છે, જે એવું કહે છે કે એક ગુનેગાર બીજા ગુનેગારની આવી આડાઈને, હઠીલાઈને, કઠણ હૃદયને જોઈને કહે છે, તેને ધમકાવે છે. નંબર 1, see the drastic change. જીવનના છેલ્લા શ્વાસે જીવનની દોડ ઓલમોસ્ટ પૂરી થવાની હોય ત્યારે એ બીજો જે ગુનેગાર હતો એ પહેલા ગુનેગારને એની આડાઈ, એની કઠણતાને જોઈને, એની વર્તણૂકને જોઈને શરમાઈ જતા પોતાને અહેસાસ થાય છે કે આ ખોટો છે, અને માટે એક ગુનેગાર બીજા ગુનેગારને ધમકાવે છે. પછી એવું લખ્યું છે કે ધમકાવીને સવાલ પૂછે છે કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી? ડોન્ટ યુ ફિયર ગોડ? એક ગુનેગારનો બીજા ગુનેગારને સવાલ. પેલો ગુનેગાર ઈસુને સવાલ કરે છે, પરંતુ આ બીજો
ત્રીજા વધસ્તંભનું ત્રીજું પાત્ર કે જે જીવનના છેલ્લા શ્વાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બિલકુલ પાસે છે, એ ગુનેગાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કશું નથી કહેતો, પણ એ ગુનેગાર બીજા ગુનેગારને કહે છે, ડોન્ટ યુ ફિયર ગોડ? એટલે તને ઈશ્વરની પણ બીક લાગતી નથી? વોટ એ ક્વેશ્ચન, વોટ એ ક્વેશ્ચન. આજ સવાલ સમસ્ત મંડળીને માટે, કુટુંબને માટે, ડાયોસિસને માટે, સમાજને માટે 2024ના ગુડ ફ્રાઈડે પછીના શનિવારની આ દુઃખ સહન સપ્તાહની 7મી રાત્રિ સંગતનો સવાલ છે. ડોન્ટ યુ ફિયર ગોડ? શું તને ઈશ્વરનો પણ ડર લાગતો નથી? પહેલા તો આ ગુનેગાર પોતાના કલીગને, કે જેણે સાથે રહીને આખી જિંદગી ગુનેગારીમાં વિતાવી છે, ટપોરી સ્ટાઇલનું જીવન હશે, કદાચ લોકોની જીવનની શાંતિને છીનવી લેનારું જીવન હશે, લોકોના જીવનને લૂંટી લેવાનું એ જીવન હશે. આખી જિંદગી જેણે સાથે મળીને મિલી ભગતની અંદર આવા દુષ્કૃત્યો કર્યા હોય એવો કલીગ પોતાના સાથી ગુનેગારને કહેશે કે યાર છેલ્લા શ્વાસે તો તું સુધરી જા, છેલ્લા શ્વાસે તો તું તારી હઠીલાઈ દૂર કર, હૃદયને નમ્ર કર, વાસ્તવિકતા સ્વીકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર, તને મળેલી આ તકનો તું ઉપયોગ કર. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તું સ્વીકાર કરીશ, પાપોની કબૂલાત કરીશ, પોતાનું જીવન તું સોંપીશ, તો આજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને અનંત જીવનનો આનંદ અને આશીર્વાદ આપી શકે તેમ છે. સુધરી જા લા, સુધરી જા લા, સુધરી જા. એક ગુનેગાર પોતાના કલીગને ધમકાઈને કહે છે, યાર હજુ તને તક છે, સુધર, સુધર, સુધરી જા. What a message. And that is the message before the world today. કાલ્વરીની ટેકરી પર ના ત્રીજા વધસ્તંભ ના ગુનેગાર જીવનની યાત્રાને મુસાફરીની છેલ્લી ઘડીઓ ગણી રહેલો એ ગુનેગાર પોતાના કલીગને કહે છે, યાર આ તો ઈશ્વરે આપેલી બહુ મોટી તક છે, આખા વિશ્વને નથી મળી પણ મને ને તને મળી છે, અને પ્રભુ મને ને તને આશીર્વાદ આપવા માંગે છે. તું આ તકનો સ્વીકાર કર, આવું હઠીલું હૃદય ના રાખ. ધમકાવે છે, ધમકાવે છે. હજુ તારી પાસે તક છે, હજુ યુ હેવ ધ ઓપોર્ચ્યુનિટી. પછી એવું કહેશે કે શું તું ઈશ્વરથી બીક નથી લાગતી તને? આખી જિંદગી તો તું કોઈનાથી બીયો નહીં, બરોબર છે, પણ શું તને ઈશ્વરનો ડર નથી લાગતો? પછી બહુ ગજબની વાત આ ત્રીજા વધસ્તંભનું પાત્ર કહી નાખે છે, આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ. વોટ અ સ્ટેટમેન્ટ, વોટ અ કન્ફેશન. છેલ્લા શ્વાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્ય અને સમીપતામાં રહ્યા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળે છે, પોતાના કલીગ ગુનેગારને નિહાળે છે, એની વર્તણૂકોને, એના વ્યવહારોને, એના વલણોને એ નિહાળ્યા બાદ બહુ સ્પષ્ટ રીતે એના કલીગને કહેશે, કબૂલ કરે છે કે આપણે જે શિક્ષા ભોગવી રહ્યા છે એ તો આપણે જે ખોટું કર્યું છે, રોંગ ડુઈંગ્સ છે, એનો કારણે હું અને તમે એ શિક્ષા ભોગવી રહ્યા છે. પછી એવું લખ્યું છે, પણ એમણે તો કંઈ પણ ખોટું કર્યું નથી. વોટ એ ટેસ્ટિમની, વોટ એ ફેથ. કન્ફેશન will lead you to the testimony and the proclaiming the faith. આપણે તો જે શિક્ષા ભોગવી રહ્યા છે એ તો આપણે જે ખોટું કર્યું એની શિક્ષા ભોગવી રહ્યા છે. કોઈની તરફ આંગળી ચીંધવાની જરૂર નથી, કોઈની તરફ આંગળી ચીંધવાની જરૂર નથી, કોઈનો ન્યાય કરવાની જરૂર નથી. પણ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એમણે તો કંઈ પણ ખોટું કર્યું નથી સાહેબ, કંઈ પણ ખોટું કર્યું નથી. વોટ એ ટેસ્ટિમની. અને આ જ ટેસ્ટિમની સમસ્ત વિશ્વને માટે કાલ્વરીની ટેકરી પરના ત્રીજા વધસ્તંભ પરથી જાહેર કરવામાં આવી છે. ધમકાઈને કહે છે, હજુ તો સુધરી જા, હજુ તક છે. શું તને ઈશ્વરનો ડર લાગતો નથી? અરે યાર, આત્મતપાસ કર, આત્મતપાસ કર. બી ઓનેસ્ટ, બી ટ્રાન્સપરન્ટ. હેવ ધ સેલ્ફ એક્ઝામિનેશન મોમેન્ટ ઇન યોર લાઈફ. એનાલાઇઝ યોર સેલ્ફ.
તને ખબર પડશે કે મેં અને તમે જે કર્યું છે એનું હું અને તમે આ તો ભોગવી રહ્યા છે. વી આર ધ રિસ્પોન્સિબલ પર્સન ફોર ધીસ પર્ટિક્યુલર રિઝલ્ટ. આ સ્વીકારવું કંઈ સહેલું નહીં હોતું. કન્ફેશન, બોલ્ડ કન્ફેશન ઓફ ધીસ પર્ટિક્યુલર પર્સન. કબૂલાત કરવી, પાપોની કબૂલાત કરવી, થયેલી ભૂલોની કબૂલાત કરવી બચ્ચોं का खेल नहीं है. પણ ઈસુની એકદમ પાસે પાસ અડોઅડ રહીને જીવનનો છેલ્લો શ્વાસ લેવાની જેને તક મળી હોય એ કબૂલ કરે છે કે પ્રભુ અમારી ભૂલ થઈ છે, અમારી ભૂલ થઈ છે. પ્રભુ તમે કંઈ પણ ખોટું કર્યું નથી. વોટ એ ટેસ્ટિમની, વોટ એ ફેથ. સી, પરાક્રમી પ્રભુનો ની આગળ પોતાના પાપોની કબૂલાત કરવી અને એ પ્રભુ પર વિશ્વાસ કરવો એ તારણ સાધક યોજનાની પરાકાષ્ઠા હોઈ શકે. મરતો ચોર જીવનના છેલ્લા શ્વાસે પાપોની કબૂલાત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને વિશ્વાસ જાહેર કરીને એવું પણ કહે છે કે હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો. Remember me in your kingdom. રજૂઆત કરે છે, વિનંતી કરે છે, હાજીજી કરે છે, કાલાવાલા કરે છે, કબૂલાત કરે છે, વિશ્વાસ કરે છે, વિનંતી કરે છે, વિનંતી કરે છે કે પ્રભુ તમે મારો સ્વીકાર કરો, તમે મારો સ્વીકાર કરો. ભંગિત હૃદય પાપોની કબૂલાત કરીને જે કંઈ પણ પોતે કર્યું છે એનો અભ્યાસ કરીને, એનું એનાલિસિસ કરીને બહુ સ્પષ્ટ રીતે પોતાનું જીવનની સોંપણી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા કહે છે કે પ્રભુ મને તમારા રાજ્યમાં સ્વીકારો. એક્સેપ્ટ મી ઓ લોર્ડ એઝ આઈ એમ. એક્સેપ્ટ મી ઓ લોર્ડ એઝ આઈ એમ. જેવો છું તેવો. પહેલાં તો પેલા બાજુના ગુનેગારને ધમકાઈને માર્ગદર્શન આપે છે, મિનિસ્ટ્રી કરે છે, સુવાર્તા પ્રચાર આપે છે, પહેલાં તું સુધરી જા. જીવનના છેલ્લા શ્વાસે કોઈકને સુધારવાની તક જો મળતી હોય તો એ પણ છોડશો નહીં. બની શકે કે તમારી સલાહ સાંભળીને એનું પણ જીવન પરિવર્તન થાય. વધસ્તંભ પરથી સુવાર્તા પ્રગટ કરનારો આ ત્રીજો વધસ્તંભનો ગુનેગાર બની જાય છે. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે પોતાના જીવન તરફ એક ડોક્યું કરો, નજર કરો, આંગળી ચીંધવાનું બંધ કરો, આત્મતપાસ કરવાની શરૂઆત કરો. પછી પ્રભુ મને ને તમને આપણે જ્યાં છે જેવા છે તેવા જાહેર કરશે, શીખવાડશે, સમજાવશે. ન્યાય કરવાનું બંધ કરો, ન્યાય કરવાનું બંધ કરો. જે દિવસે હું અને તમે લોકોનો ન્યાય કરવાનું બંધ કરીશું તે દિવસે આત્મતપાસ કરવાની કૃપા પ્રભુ આપશે. અથવા તો બીજી રીતે પણ કહી શકાય કે જ્યારે આપણે આત્મતપાસ કરવાની શરૂઆત કરીશું તો લોકોનો ન્યાય કરવાનું બંધ કરી દઈશું. જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્યને સમીપતામાં આવીને જીવનનું સમર્પણ કરીને જીવનને બચાવી લેવાની તક પ્રભુ આપે છે. This is the biblical model. So don't ever dare to judge anybody. કોઈનો ન્યાય ના કરશો. ગમે ત્યારે ગમે તે વ્યક્તિના જીવનમાં ગમે તેવો અદ્ભુત અને અજાયબ જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્યને સમીપતામાં જઈને પોતાના જીવનને સમર્પણ કરવાનો આનંદિત અને આશીર્વાદિત અવસર મળી શકે તેમ છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. જો તમે ચાહો તો આજે પણ તમે તમારા સ્વામી, તમારા પ્રભુ, તમારા ઉદ્ધારનાર, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો તમારો વિશ્વાસ જાહેર કરીને, પાપોની કબૂલાત કરીને, જીવનની સોંપણી કરીને તમે નવેસરથી વિશ્વાસી યાત્રાની શરૂઆત કરી શકો તેમ છો. એન્ડ ધેટ ઇઝ ધ મેસેજ ટુ ધ વર્લ્ડ ટુડે. તમારા હૃદયને ભંગિત કરી શકો તેમ છો. તમે જેવા છો તેવા તમારા સ્વામીના ચરણોમાં તમારી જાતને સોંપણી કરી શકો તેમ છો.
નો વન કેન સ્ટોપ યુ. ઇટ ઇઝ યુ અલોન કેન ડુ ધેટ. તમારો કોઈ પર્યાય નથી. તમારા સિવાય બીજું કોઈ તમારા માટે કરી નહીં શકે. ઓનલી યુ અલોન કેન ડુ ધેટ. કાલ્વરીની ટેકરી પરનો ત્રીજો વધસ્તંભ સમસ્ત વિશ્વને આહવાન આપે છે કે કમ, યુ હેવ ધ ઓપોર્ચ્યુનિટી. હજુ પણ તમને તક છે. કમ, છેલ્લા શ્વાસ સુધી તક છે. કમ કમ કમ. પેલા ચોરની જેમ તકો ના ગુમાવી દેશો. જીવનમાં વારંવાર તકો નથી મળતી, અને મળતી તકોનો જો સારી રીતે ઉપયોગ કરશો તો આનંદ અને આશીર્વાદના અવસરો તમારી રાહ જોશે. લેટ અસ ponder upon this. કાલ્વરીની ટેકરી, 3 વ્યક્તિ, 3 વધસ્તંભ, 3 મરણ અને 3 સંદેશા સમસ્ત વિશ્વને માટે ખુલ્લા જાહેર કરેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અને માફીનો સંદેશો. એક ગુનેગાર કે જે કઠણ હૃદય ધરાવનારો જે પાત્ર હતો એનો સંદેશો, અને બીજું પાત્ર કે જે આત્મતપાસ કરીને હૃદયને ભંગિત કરીને પસ્તાવી હૃદયે પોતાના જીવનની સોંપણી કરીને પારાદેશમાં જવાનો આશીર્વાદ મેળવનારો અને સુવાર્તાની વહેંચણી કરનારો એ ત્રીજો સંદેશો. આઈ થિંક દુઃખ સહન સપ્તાહની પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરુખોથી લઈને યરુસાલેમની આ મુસાફરી બધાને માટે આનંદિત અને આશીર્વાદિત બને. પણ ગેથસેમાની વાડીથી કાલ્વરીની ટેકરી સુધીની એ મુસાફરી મારે ને તમારે જોવાની જરૂર છે. 2 ગુનેગારોને આજે મેં તમારી સમક્ષ રજૂ કર્યા. 2 ગુનેગારોના વલણો અને વર્તણૂકને તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો. એમના એ જે ચોક્કસ પ્રકારના નિર્ણયો હતા એ પણ મેં તમારી સમક્ષ જાહેર કર્યું. આવો આપણે આત્મતપાસ કરીએ. વેર આર વી સ્ટેન્ડિંગ ટુડે? આજે આ વચનના પ્રકાશમાં 2 જે ગુનેગારો છે એમાંથી કયા પ્રકારના ગુનેગાર જેવું માનસિકતાવાળું વલણ હું અને તમે ધરાવીએ છીએ? એ જ નકારાત્મક શૈલીની નિંદાખોરી કરવાળું, ખોટા ખોટા સવાલો કરીને જીવનોને છિન્ન ભિન્ન કરનારું, તકનો નહીં ઉપયોગ કરનારું વલણ હજુ છે તમારી પાસે? 2024 કહે છે પ્લીઝ ચેન્જ યોર માઇન્ડસેટ. ચેન્જ યોર માઇન્ડસેટ. લર્ન ફ્રોમ ધ વન્ડરફુલ મેસેજ of the other cross. પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અહેસાસ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનનો અંગીકાર કરીને આત્મસમર્પણ કરો. અને પછી પાપોની કબૂલાત કરીને, વિશ્વાસ કરીને, જીવનની સોંપણી કરીને એ સુવાર્તા પ્રચારનું કરવાવાળું પ્રિય અને ઉપયોગી એવા પાત્ર બનો. એ સંદેશો ત્રીજો વધસ્તંભ આપે છે. દુઃખ સહન સપ્તાહ 2024ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ મુસાફરીના વિવિધ પ્રસંગો મને અને તમને પ્રભુની સાનિધ્ય અને સમીપતામાં લાવવાને માટે, આવવાને માટે એની કૃપા આપે, એની સહાય આપે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. So thank you so very much friends, and God be with you all, and God bless you. વચનના પ્રકાશમાં આપણે ખાસ ગીત સાંભળીશું અને આપણા જીવનોને પ્રભુના હાથમાં સોંપીએ. એકઠું થયું રે લોકોનું ટોળું, દોષિત ઠરાવી એક નારીને લોલ.
હા ન્યાય કર્યો રે લોકોએ જાતે, લીધા પથ્થર તેને મારવા રે લોલ. અરે એકઠું થયું રે લોકોનું ટોળું, દોષિત ઠરાવી એક નારીને લોલ. હા ન્યાય કર્યો રે લોકોએ જાતે, લીધા પથ્થર તેને મારવા રે લોલ. સાંભળી સર્વ વાતો ઈસુએ, કીધી કૃપા તે નારી પર લોલ. હા સાંભળી સર્વ વાતો ઈસુએ, કીધી કૃપા તે નારી પર લોલ. ઈસુએ કહ્યું લખીને રે ભોંય પર, કરો તપાસ એક પોતા પર લોલ. પાપ જેણે કર્યું ના હોય ક્યારેય તે, પહેલો પથ્થર મારે નારીને લોલ. અરે એકઠું થયું રે લોકોનું ટોળું, દોષિત ઠરાવી એક નારીને લોલ. હા ન્યાય કર્યો રે લોકોએ જાતે, લીધા પથ્થર તેને મારવા રે લોલ. ત્યાં ઈસુ પ્રભુનો રે સાંભળી, ચાલ્યા ગયા સૌ ત્યાંથી રે લોલ. હા સાદ ત્યાં ઈસુ પ્રભુનો રે સાંભળી, ચાલ્યા ગયા સૌ ત્યાંથી રે લોલ. કર્યો સવાલ ત્યાં ઈસુએ સ્ત્રીને, ગણી દોષિત ને કોઈએ રે લોલ. હું પણ દોષી કહેતો નથી તને, પાપ ન કરતી હવેથી રે લોલ. તો નક્કી કરીએ આજે સહુ આપણે, ન્યાય કોઈનો ના કરીએ રે લોલ. ન્યાય કોઈનો ના કરીએ રે લોલ. ન્યાય કોઈનો ના કરીએ રે લોલ. હવે આપણે વચનના પ્રકાશમાં પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સાનિધ્યમાં જઈએ. જીવનના પ્રભુ, વચનના પ્રકાશમાં આજે ફરીથી અમારા જીવનોને તપાસવાની તક આપી પ્રભુ આભાર માનીએ છીએ. એ 3 વધસ્તંભ અને 3 વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરવા પ્રભુ તમે સહાય કરી. જાણતા જાણતા નિંદા કરનાર તો નથી બની ગયા ને, જાણતા જાણતા અપમાનિત કરનાર તો નથી બની ગયા ને, અને જાણતા જાણતા પ્રભુ કોઈક જગ્યા પર અમારા જીવનોને મળતા સુધી એ ચોરે પસ્તાવો ના કર્યો. એ સિચ્યુએશન, એ પરિસ્થિતિમાં આજે અમે તો નથી ને, કેમ કે આજે ફરી પ્રભુ તમે તક આપી રહ્યા છો. આજે ફરીથી પ્રભુ તમે અમને પ્રેમ કરો છો તેના અનુભવમાં લઈ જઈ રહ્યા છો. ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે, તમારો સ્પર્શ કરજો, તમારા સ્પર્શનો અનુભવ અમને થવા દો કે જેથી કરીને પસ્તાવો કરનાર ચોરની જેમ અમે પણ પસ્તાવો કરી શકીએ.
અને કહીએ, હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને એ ખાતરીદાયક વચન, એ ઉત્તેજનદાયક વચનને ફરી અમે સાંભળવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ચોરને કહ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુ એ વચનના માટે, એ ખાતરીને માટે, એ ભરોસાને માટે ફરી અમે તમારો આભાર જ માનતા. પસ્તાવો કરવા, કબૂલ કરવા, આધીન કરવા, વિશ્વાસ કરવા, સોંપાવા ફરીથી પ્રભુ તમારી કૃપા અમને પૂરી પાડજો. ને તમારી સાથે અનંતકાળ સુધી રહેવાનો જે આશીર્વાદ છે તેમાં અમને આગળ વધારજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. રાત્રિની આશીષ ચાહીએ છે, પાપોની ક્ષમા ચાહીએ છે. વચન દ્વારા તમે અમારી સાથે વાત કરી છે, અમને સ્પર્શ કર્યો છે, માટે આભાર માનતા એ જીવનોને તમારી સાનિધ્યમાં સોંપતા. આવતીકાલે ફરીથી ઈસ્ટર પ્રભાતને માટે તમે અમને તૈયાર કરજો. ને પ્રભુ, તમે અમારા માટે મરણ પામ્યા, ડટાયા ને ફરી જીવ ઉઠ્યા, ઉત્થાન પામ્યા. ને એ ભરોસો, એ ખાતરીમાં ઈસ્ટર સભાને માટે તમે અમને તૈયાર કરજો. ઈસ્ટરના દિવસને માટે તમે અમને તૈયાર કરજો. ને પુનરુત્થાનનું સામર્થ્ય ના અનુભવમાં ફરી અમારા જીવનોને આગળ વધારવા તમારી કૃપા પૂરી પાડજો. અમારી અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો, ભૂંડાથી એમાં છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંઘર્ષ, સમક્ષા શાંતિ, આનંદ ને તેનો આશીર્વાદ અને તેના આત્માનું આચ્છાદન આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળીની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ. हर धड़कन पे तेरा ही नाम हो, हर सांस की हो तू वजह, मेरी हर सुबह की तू शुरुआत हो, एहसास में हो तू बसा, न हो अब फासला तेरे मेरे अब तू रहे मेरा रहनुमा, ये मेरी रूह ना रहे, न हो ये जिस्म मेरा, बन जाऊं मैं तेरे रूह का सिला, मेरी हर धड़कन पे तेरा ही नाम हो,
सांस की हो तू बजा पिछला सब जाता रहे तुझ में नया मैं बनूं हुजूरी हो तेरी मुझ में है कल तेरी मैं बनूं पिछला सब जाता रहे तुझ में नया मैं बनूं हुजूरी हो तेरी मुझ में है कल तेरी मैं बनूं आराधना ऐसी बनूं खुशबू तेरी जिससे उठे ख्वाहिश यही अब मैं करूं दीदार तेरा मुझको मिले न हो अब फासला तेरे मेरे दरमियां अब तू रहे मेरा रहनुमा ये मेरी रूह ना रहे न हो ये जिस्म मेरा बन जाऊं मैं तेरे रूह का सिला मेरी हर धड़कन पे तेरा ही नाम हो हर सांस की हो तू वजह गलतियों को मेरी तू माफ कर रूह से अपने आजाद कर तेरा हूँ तेरा रहूं रोशनी हो तेरी तू साथ चल गलतियों को मेरी तू माफ कर रूह से अपने आजाद कर तेरा हूँ तेरा रहूं रोशनी हो तेरी तू साथ चल न हो अब फासला तेरे मेरे दरमियां अब तू रहे मेरा रहनुमा ये मेरी रूह ना रहे न हो ये जिसमें मेरा बन जाऊं मैं तेरे रूह का सिला मेरी हर धड़कन पे तेरा ही नाम हो हर सांस की हो तू वजह मेरी हर सुबह की तू शुरुआत हो एहसास में हो तू बसा मेरी हर धड़कन पे तेरा ही नाम हो हर सांस की हो तू वजह मेरी हर सुबह की तू शुरुआत हो एहसास में